યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન ધર્મના તીર્થકર ભગવાન નેમિનાથની હટાવી દેવામાં આવેલ મૂર્તિઓ મામલે થયું સુખદ સમાધાન. મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાતા મામલો પડ્યો શાંત. પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના જૂના પગથિયા પાસે આવેલી 500 વર્ષ જેટલી પૌરાણિક જૈન ધર્મના તીર્થકર ભગવાન નેમિનાથની પ્રાચીન મૂર્તિઓ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા હટાવી લેવામાં આવી, જેને લઈ કેટલીક મૂર્તિઓને નુકસાન પહોંચ્યું અને તેના કારણે જૈન સમાજની લાગણી દુભાઈ હોવાની રજૂઆત સાથે સ્થાનિક જૈન સમાજે પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો. અને આ બાબતની જાણ સમગ્ર રાજ્યભરમાં થતાં ગુજરાતભરના જૈન સમાજમાં આને લઈ ભારે રોષ ભભૂકી ઉઠ્યો, જેને લઈ ગઈકાલ સુરત ખાતે આ મામલે એક બેઠક યોજાઈ હતી, જેમાં જૈન સમાજના જૈન મુનિ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને જૈનાચાર્ય દ્વારા આ બાબતે પાવાગઢના મંદિર ટ્રસ્ટ દ્વારા આ મૂર્તિઓ હટાવી દઈ 500 વર્ષ જૂની પ્રાચીન મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જે અંતર્ગત હાલોલના સ્થાનિક જૈન અગ્રણી સમાજના લોકોએ ગઈકાલ રવિવારના રાત્રિના 10 વાગે યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા પોલીસ મથક ખાતે મોટી સંખ્યામાં પહોંચી પાવાગઢના પગથિયા ખાતેથી હટાવવામાં આવેલ મૂર્તિઓ બાબતે પોતાનો રોષ વ્યક્ત કરી જે સ્થળેથી મૂર્તિઓ હટાવવામાં આવેલ તે સ્થળે મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા માટેની માંગણી કરી, જેમાં મામલાની ગંભીરતા જોઈ બનાવની જાણ થતાં પંચમહાલ જિલ્લાના પોલીસવાળા હિમાંશુ સોલંકી પણ રાત્રિના સુમારે પાવાગઢ દોડી આવ્યા હતા અને આ બાબતે મધ્યસ્થી કરી સમગ્ર મામલે સુખદ સમાધાન લાવી આપવાની બાંહેધરી આપી અને વહીવટીતંત્રના સંકલન સાથે જે સ્થળેથી મૂર્તિઓ હટાવાઈ છે તે સ્થળે મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરી આ બાબતે ચોક્કસ નિકાલ લાવવાની ખાતરી આપી, જેને લઈ રાત્રે મામલો શાંત પડ્યો. જો કે આ બાબતે પ્રચાર પ્રસાર માધ્યમોમાં સમાચાર ફેલાતા સમગ્ર ગુજરાત રાજ્યભરમાં જૈન ધર્મના લોકોમાં ભારે રોષ ફેલાઈ ચૂક્યો, જેમાં સમસ્ત ગુજરાતના જૈન સમાજમાં ઉઠેલા રોષના પગલે સ્થાનિક જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું અને આજે સોમવારે બપોરે યાત્રાધામ પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ઇન્ચાર્જ કલેક્ટરની હાજરીમાં તેમજ હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ તેમજ પાવાગઢ પોલીસ મથકના PSI ML ગોહિલ તેમજ હાલોલ જૈન સમાજના કિરણભાઈ, દિનેશભાઈ સહિતના અન્ય અગ્રણીજનો તેમજ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વચ્ચે પાવાગઢ ડુંગર ખાતે આજે બપોરે બેઠક યોજાઈ, જેમાં સમગ્ર મામલે વાટાઘાટો થયો હતો, જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા બાબતે ખુલાસો કરાયો હતો કે જૂના જર્જરિત પગથિયા પર આવેલા જોખમી શેડ હટાવતી વખતે એકાદ બે મૂર્તિને થોડું ઘણું નુકસાન પહોંચ્યું છે અને જે તે સ્થળે ફરી આ મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી, જેને લઈ સમગ્ર મામલો ઠંડો પડ્યો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી આ બાબતે સુખદનું સમાધાન આવ્યું હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું. જેમાં બેઠક બાદ સોમવાર બપોરે 3 વાગ્યાની આસપાસ આ તમામ લોકો જે તે સ્થળે મૂર્તિઓને નુકસાન પહોંચ્યું હતું તે સ્થળની મુલાકાત લઈ તાત્કાલિક અસરથી મૂર્તિઓના નિષ્ણાંત કારીગરોને સ્થળ પર બોલાવી મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા માટેની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે, જેને લઈ જૈન સમુદાયનો રોષ પણ ઠંડો પડ્યો અને સમગ્ર મામલો થાળે પડ્યો હોવાની માહિતી મળવા પામી છે. રિપોર્ટર દીપક તિવારી, પાવાગઢ, પંચમહાલ.